કેમ છો બધા મજામાં જશો અને હું પણ મજામાં છું. હવે મારો આ નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. અને આજનો બ્લોગ કંઈક અમે વાવ્યું છે એના ઉપર છે એ હું તમને દેખાડીશ. તો જેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરી લો મિત્રો, જેથી કરીને મારા નવા વિડીયો તમને જોવા મળે. અને ચાલો લાઈક કરો, શેર કરો યાર, થોડુંક તો સપોર્ટ કરો. બાકી બધું તમને થોડું દેખાડું કે કઈ રીતનું અને અહીંયા નાનું બધું વાવ્યું છે બકાલું, એ જોવા માટે ચાલો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો ફટાફટ, જેથી કરીને હું તમને બધું મેં જે વાવ્યું છે અમારી નાની વાડી કહેવાય એ તમને હું બતાવીશ કે શું વાવ્યું છે. ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બની આવીજો અને ચાલો હું તમને બતાવું છું કે અમારું નવું આ વિડીયોની અંદર તમને બતાવીશ કે કઈ રીતનું છે. પહેલાં તો હું ત્યાંથી બતાવીશ. આ કંઈક છે કમેન્ટ કરજો કે આ શું છે, જેના પાંદડા છે, શેનું છે, આ છે દૂધીનું વેલું, દૂધીનું ફલકાનું એમ કંઈક છે, જોઈ લો. અહીંયા પણ કંઈક નાખ્યું છે, જોઈ લો. આ છે કંઈક નવીન રીતનું છે, ખબર નથી શું છે, દાળ કે એવું કંઈક નાખ્યું છે. અહીંયા પણ છે, ત્યાં પણ છે, જો બધું અહીંયા તો જો કંઈક બધું નીચે પણ પાણીના કારણે સૂઈ ગયું છે. આ છે ઘાસપૂસ, આ છે અમારા અહીંયાના મેરડીમાં, અને આ છે બધી તુવેર દાળ જોઈ શકો. અહીંયા પણ ગુવાર ને એવું આવેલું છે. ઉલ્લા પણ છે લાભરૂપ. અહીંયા છે રીંગણામાં નાના ફૂલ તો આવી ગયા છે, જુઓ એવું બધું જો નાનું કંઈક આવી ગયું છે. અહીંયા પણ આ છે જામફળી, એટલે પણ આ છે લીંબોડી, આ છે તુલસી મહા, આવું કંઈક બધું નાનું આવ્યું છે. તો આશા છે કે મારો નવો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો સાથે શેર કરો. ચાલો તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. અને એવું થાય છે તો થોડું ઘણું હું ઉમેરીશ, જે વરસાદનું વાતાવરણ થઈ ગયું છે તો એના માટે પણ તો વરસાદ આવશે તો એનું પણ તમને બતાવીશ. તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ફટાફટ, જેથી તમને મારા નવા વિડીયો જોવા મળે. તો બાય. બાબડી આ ગઈ, લે છોકરું ભણીને વી જોતો આ લે હું ભણી હું કીધી જ ત્યાં હે હું લાવી મને દેખાડ. અહીંયા લઈને વી આવ્યો હું લાવી તો મને દેખાડ. હું રમતી હતી હું હે હું ખાતી હતી હે એ શું છે
લે હાલે ઢોકળા ખાય છે ખા ખાઓ બેટા